Good morning, students. Good morning, all of you. In last lecture, we have seen about simple subsidiary book, simple purchase book. We have learned. Okay, now in this video, we are going to learn columnar subsidiary book. Clear? I have already informed you that there are two types of purchase book. One is simple, and the other is columnar. Okay, simple we have already learned. Now we are learning columnar subsidiary book. Okay. ચાલો તો આપણે સ્ટુડન્ટ કોલમનર સબસિડરી બુકનો આઈડિયા લઈ લઈએ આ વિડીયોમાં. Okay, now student, you already know that in simple subsidiary book there is only one column for writing amount. આપણે સિમ્પલ સબસિડરી બુકમાં જોયું સ્ટુડન્ટ કે અમાઉન્ટ લખવા માટેની એક જ કોલમ હોય છે, બરોબર. એટલે જેટલું આપણે ગુડ્સ લઈએ એની અમાઉન્ટ એક કોલમમાં લખી નાખવાની, અમાઉન્ટની કોલમમાં, લાસ્ટ કોલમમાં. પણ સ્ટુડન્ટ ઘણીવાર કેવું થાય કે કોઈ બિઝનેસમેન એવો હોય કે જે અલગ અલગ ટાઈપનો ગુડ્સ વેચતો હોય, બરોબર, વેરાયટી ઓફ ગુડ્સ. ફોર એક્ઝામ્પલ, માની લો કે તમારે ફર્નિચરનો બિઝનેસ છે, તો ફર્નિચરમાં તો સ્ટુડન્ટ ઘણું બધું આવી શકે. ટેબલ આવી શકે, ચેર આવી શકે, ડાઇનિંગ ટેબલ આવે, સોફા આવે. ઓકે, ફર્નિચર એટલે કોઈ એક વસ્તુ નહીં, ફર્નિચરમાં ઘણું બધું હોય. એવી રીતે માની લો કે તમે કોઈ મોલ ચલાવો છો, બરોબર, તમારે મોલ છે, તો મોલમાં તો ઘણી બધી વસ્તુ લેવાની હોય સ્ટુડન્ટ. ઓકે, તો હવે આ કેસમાં શું થાય સ્ટુડન્ટ કે જો આપણે સિમ્પલ સબસિડરી બુક બનાવીએ, સિમ્પલ પરચેસ બુક, તો એમાં અમાઉન્ટ લખવાની એક જ કોલમ હોય, બરોબર. તો એમાં આપણે અમાઉન્ટ લખીએ ગુડ્સની, તો આપણને એટલો ખબર પડે કે ભાઈ આપણે આટલા રૂપિયાનો ગુડ્સ લીધો, પણ કઈ વસ્તુ લીધી કેમ ખબર પડે સ્ટુડન્ટ, બરોબર. એમાં આપણને આઇટમનો ખ્યાલ ન આવે કે આ ગુડ્સમાં કઈ વસ્તુ લીધી. તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે કોલમનર સબસિડરી બુકની જરૂર પડે સ્ટુડન્ટ, બરોબર. ઓકે, હવે કોલમનર સબસિડરી બુકમાં કેવું હોય કે એમાં અમાઉન્ટ લખવા માટેની એક કોલમ ન હોય સ્ટુડન્ટ, એક કરતાં વધારે કોલમ હોય. ઓકે, એટલે માની લો કે તમે ફર્નિચરનો બિઝનેસ કરો છો અને ફર્નિચરમાં અલગ અલગ વસ્તુ રાખો છો. સપોઝ તમે ટેબલ, ચેર અને સોફા, ઓકે, આ ત્રણ વસ્તુનો બિઝનેસ કરો છો. ઓકે, તો તમારે શું કરવાનું, ત્રણ અલગ અલગ કોલમ બનાવવાની. એક ટેબલની કોલમ બનાવવાની, એટલે જો તમે ટેબલની પરચેસ કરો તો એ ટેબલની કોલમ હોય એમાં એની અમાઉન્ટ લખવાની. એક કોલમ ચેર માટે બનાવવાની, એટલે એમાં જેટલી ચેર્સ તમે લ્યો એની અમાઉન્ટ એ ચેરની કોલમમાં લખવાની. એવી રીતે એક સોફા માટે અલગ કોલમ બનાવવાની, બરાબર. એટલે આનાથી તમને આઈડિયા આવશે કે તમે જે ગુડ્સ લીધો છે એમાં કઈ વસ્તુ તમે લીધી છે, બરાબર. ઓકે, તો આવી રીતે જ્યારે આપણે કોલમ બનાવીએ ને સ્ટુડન્ટ, તો એને કોલમનર સબસિડરી બુક કહેવામાં આવે છે. એવી રીતે માની લો કે તમારે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચતા હો તમે, ઓકે, જેમ કે સપોઝ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ તમે રાખતા હો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશન, બરોબર, તો તમે બધાની સેપરેટ કોલમ બનાવી શકો. ચાલો હવે આનું એક સ્પેસિમેન જોઈ લઈએ એક્ઝેક્ટલી કઈ રીતે હોય છે, બરોબર. તો પહેલાં આપણે સ્ટુડન્ટ સિમ્પલ સબસિડરી બુક જે હતી એનું એક સ્પેસિમેન યાદ કરી લઈએ. ચાલો, સિમ્પલ પરચેસ બુકનું સ્પેસિમેન જો આપણે ઓલરેડી સિમ્પલ સબસિડરી બુકનું ફોર્મેટ તમે ઓલરેડી શીખી ગયા છો સ્ટુડન્ટ. આ ફોર્મેટ જો તમારા સ્ક્રીન ઉપર છે, ડેટ, પર્ટિક્યુલર્સ, ઇનવર્ડ ઇનવોઇસ નંબર, LF અને અમાઉન્ટ. બસ, તો અહીંયા જો તમે આ સિમ્પલ સબસિડરી બુક જે છે સ્ટુડન્ટ, એમાં અમાઉન્ટ લખવાની એક જ કોલમ હતી, બરોબર. એટલે માની લો કે તમે જે કાંઈ ગુડ્સ લેતા તો એની અમાઉન્ટ આમાં લખતા, પણ સ્ટુડન્ટ એમાં લિમિટેશન એ હતું કે એમાં તમે ગુડ્સ સપોઝ 10,000નો લીધો હોય તો તમારે એમાં 10,000 લખી નાખવાના. પણ એ 10,000માં શું લીધું એ ખબર નહોતી પડતી આપણને, બરોબર. જેમ કે આપણો ફર્નિચરનો બિઝનેસ હોય તો આપણે ફર્નિચર લઈએ તો 10,000નું ફર્નિચર લીધું તો આપણે અમાઉન્ટમાં 10,000 લખી નાખતા. પણ શું 10,000માં શું લીધું એ આપણને ખબર નહોતી. એટલે કે ચેર લીધી કે ટેબલ લીધું કે સોફા લીધો, દેટ વી ડીડ નોટ નો, બરોબર. તો એમાં આપણને ખ્યાલ નહોતો આવતો સ્ટુડન્ટ, ખાલી અમાઉન્ટની ખબર પડતી હતી આપણને કે ભાઈ ચાલો આપણે આટલા રૂપિયાનો ગુડ્સ લીધો, પણ એક્ઝેક્ટ કઈ વેરાયટી ઓફ ગુડ્સ લીધો છે એ આપણને ખ્યાલ ન આવતો. તો જ્યારે તમે એક કરતાં વધારે વસ્તુ રાખતા હો ને સ્ટુડન્ટ, અલગ અલગ વેરાયટી ઓફ ગુડ્સ, તો તમારે માટે આ સિમ્પલ પરચેસ બુક નકામી છે સ્ટુડન્ટ. તો તમારે એની માટે કોલમનર પરચેસ બુક બનાવવી પડે. એટલે આ જે અમાઉન્ટની એક કોલમ છે ને સ્ટુડન્ટ,
એની બદલે 3 કોલમ બનાવવી પડે. જો અહીંયા મેં એક અમાઉન્ટની એક કોલમ છે ને એની બદલે 3 કોલમ રાખી છે. 3 એટલા માટે 3ની બદલે 2 બી રાખી શકો, વધારે બી રાખી શકો. તમે જેટલી વસ્તુ રાખતા હો ને એટલી કોલમ બનાવવી પડે. માની લો કે તમે ટેબલ, ચેર અને સોફા 3 વસ્તુ વેચો છો તો તમારે 3 કોલમ બનાવવી પડે. એક ટેબલની કોલમ, એક ચેરની કોલમ, એક સોફાની કોલમ. બરોબર. એવી રીતે તમે માની લો કે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ વેચતા હો, જેમ કે ટેલિવિઝન, રેફ્રિજરેટર, એસી, તો બધાની અલગ અલગ કોલમ બનાવવી પડે. આપણે થોડી વાર માટે માની લઈએ કે આપણે ફર્નિચરનો બિઝનેસ કરીએ છીએ, તો જો આ ફર્નિચરમાં સપોઝ આપણે આ 3 વસ્તુ વેચીએ છીએ, ચેર, સોફા અને ટેબલ. બસ, તો સ્ટુડન્ટ આપણે આ 3 કોલમ બનાવવી પડે, એક ચેર માટેની, એક સોફા માટેની અને ટેબલ. સ્ટુડન્ટ આ કોલમ કઈ બનાવી તમને એક્ઝામમાં આપેલું હશે, ક્વેશ્ચનમાં આપેલું હશે કે તમારે કઈ કઈ વસ્તુની કોલમ બનાવવાની છે. એવું જરૂરી નથી કે મેં અહીંયા ચેર લખ્યું છે એટલે દરેક સમમાં એ જ આવશે, નહીં. ડિપેન્ડ્સ. માની લો કે તમે કપડાનો બિઝનેસ કરતા હો તો એમાં એની કોલમ હોય, કોટન ક્લોથ્સ, ટેરીકોટન, જીન્સ, લાઈક દેટ. બરોબર. ઓકે. તમે ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસનો બિઝનેસ કરતા હો તો તમારે અહીંયા ટેલિવિઝન, રેફ્રિજરેટર એવી કોલમ બનાવવી પડે. ઓકે. અને એક કોલમ આમાં એડ કરી દેવાની છે સ્ટુડન્ટ. આ ત્રણેય કોલમ તો બનાવવાની છે, પછી ત્રણેયનો જે ટોટલ થાય એની એક ટોટલની કોલમ બી જો મેં એડ કરી છે. ઓકે. એમાં તમે ટેબલ, ચેર અને સોફાની જે કોલમ છે એ ત્રણેયનો ટોટલ જે છે એ લાસ્ટ કોલમમાં લખવાનો છે. ઓકે. બસ, તો ફરક એટલો છે સ્ટુડન્ટ કે સિમ્પલ સબસિડરી બુકમાં ખાલી 5 જ કોલમ આવતી ને અમાઉન્ટ લખવાની એક જ કોલમ રહેતી, જ્યારે આમાં અમાઉન્ટ લખવા માટે 3 કોલમ વધી ગઈ છે અને ટોટલ અમાઉન્ટની કોલમ તો પછી લાસ્ટમાં છે જ. ઓકે. એને આપણે એમનેમ રાખી છે. ટૂંકમાં તમે એમ માનો કે વચ્ચે 3 કોલમ આપણે એડ કરી દીધી. સિમ્પલ સબસિડરી બુક હતી એમાં વચ્ચે 3 કોલમ એડ થઈ ગઈ એટલે એ કોલમનર સબસિડરી બુક થઈ ગઈ. ઓકે સ્ટુડન્ટ, બસ તો આ છે આપણું ફોર્મેટ. કોનું ફોર્મેટ છે? કોલમનર સબસિડરી બુકનું. બરોબર. આપણે પરચેઝ બુકમાં છીએ. આની પછી આપણે સેલ્સ બુક શીખવાની છે સ્ટુડન્ટ. સેલ્સ બુકમાં આ રૂલ્સ બધા સેમ છે, કોલમ બી ઓલમોસ્ટ સેમ છે, ખાલી નાના નાના ચેન્જીસ છે એમાં. ખાલી હેડિંગ એમાં બદલવાનું છે. પરચેઝ બુકની બદલે સેલ્સ બુક લખવાનું છે. ચાલો હવે બીજું કહી દઉં સ્ટુડન્ટ કે રૂલ્સ આર સેમ. Clear? Whatever rules we have learned in simple purchase book, the same rules are applicable for columnar purchase book. બરોબર. રૂલ્સ યાદ કરી લઈએ આપણે. ક્યાં ક્યાં રૂલ હતા? યસ. પહેલા ઓનલી ક્રેડિટ પરચેઝીસ આર રેકોર્ડેડ, કેશ પરચેઝીસ આર નોટ રેકોર્ડેડ, ઓનલી ગુડ્સ જેનો આપણે બિઝનેસ કરતા હોય એ જ એન્ટ્રી કરવાની છે. બીજી કોઈ વસ્તુ આવે ખરીદીએ તો એની એન્ટ્રી કરવાની નથી. જેમ કે આ સમમાં ટેબલ, ચેર અને સોફા છે, બસ તો એ 3ની જ એન્ટ્રી કરવાની છે. પછી માની લો કે તમે સાયકલ લ્યો અથવા એસી લ્યો તો એની એન્ટ્રી આમાં કરવાની નથી. ઓનલી ગુડ્સ, નો એસેટ્સ, ઓનલી ટ્રેડ ડિસ્કાઉન્ટ, નો કેશ ડિસ્કાઉન્ટ, એન્ડ ઇફ હાફ અમાઉન્ટ ઇઝ પેડ ધેન ઓલ્સો ફૂલ અમાઉન્ટ વી આર સપોઝ ટુ રેકોર્ડ. ઓકે. તો આ લાઈવ લેક્ચરમાં આપણે આ બધા રૂલ્સ જોઈ લીધા હતા. ઓકે. ચાલો હવે આપણે ટેક્સ્ટ બુકનો સ્ટુડન્ટ એક સમ સોલ્વ કરશું. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 ઓન પેજ નંબર 152. ચાલો તો આ પ્લીઝ આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે તમે ટેક્સ્ટ બુક લઈ લ્યો. પેજ નંબર 152 ઉપર ક્વેશ્ચન નંબર 5 જુઓ અને વાંચો બધા ક્વેશ્ચન. આપણે એને અહીંયા સોલ્વ કરશું. સૌથી પહેલાં તો આપણે ટેબલ બનાવી લઈએ સ્ટુડન્ટ. ઓકે. તો એનું કોલમ ચાલો અહીંયા બનાવી નાખ્યું છે. પરચેઝ બુક ઓફ ગડા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ. ચાલો તો એ બિઝનેસનું નામ છે સ્ટુડન્ટ. અને આ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ છે એટલે એ લોકો 3 વસ્તુમાં ડીલિંગ કરે છે સ્ટુડન્ટ. દે આર ડીલિંગ ઇન ટેલિવિઝન, રેફ્રિજરેટર એન્ડ વોશિંગ મશીન. ઓકે. સો દે આર ડીલિંગ ઇન 3 ડિફરન્ટ થિંગ્સ. અને લાસ્ટ કોલમ છે એ ટોટલ અમાઉન્ટ માટે છે. ચાલો તો તૈયાર થઈ જાવ સ્ટુડન્ટ. લેટ્સ સ્ટાર્ટ ઇટ. લેટ્સ સ્ટાર્ટ વિથ ટ્રાન્ઝેક્શન નંબર 1. 1st May. ચાલો તો પહેલો ટ્રાન્ઝેક્શન છે 1st May 2015. ચાલો તો ડેટમાં પહેલાં તો ડેટ લખી નાખો, 1st May 2015. લેટ્સ રીડ ઇટ. પરચેઝ 10 television sets at the rate of 30,000. Then 5 refrigerators we have purchased at the rate of 15,000 and 2 washing machine we have purchased at the rate of
18,000. સ્ટુડન્ટ આપણે 3 વસ્તુ લીધી છે, ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન. ઓકે, ચાલો તો પહેલાં તો પાર્ટીનું નામ લખી નાખીશું. આપણે ઉધારમાં જ લીધું છે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે આ, એટલે આપણે એન્ટ્રી કરવી પડશે. સૌથી પહેલાં તો પાર્ટીનું નામ લખી નાખીએ. યસ, પાર્ટીનું નામ દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ છે. ઓકે, તો આપણે લખીએ દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ અકાઉન્ટ. ઇનવર્ડ ઇન્વોઇસ નંબરમાં બિલ નંબર આવશે. સ્ટુડન્ટ બિલ નંબર અહીંયા 100 આપેલો છે. LFમાં એઝ યુઝ્યુઅલ કાંઈ નથી લખવાનું. ચાલો પહેલાં ટેલિવિઝનથી શરૂઆત કરીએ. આપણે કેટલા ટેલિવિઝન લીધા? 10. Price of one television is 30,000. તો 30,000 into 10 means 3 lakhs. ચાલો તો 3 lakhs ટેલિવિઝન 3 lakhsના લીધા. એવી રીતે રેફ્રિજરેટર શું આપણે લીધા 5, each of 15,000. So 15,000 into 5, that will give you 75,000. And 2 washing machines, each of 18,000. So 18,000 into 2, 36,000. ચાલો તો આપણે 3 વસ્તુ લીધી સ્ટુડન્ટ. 3 લાખના ટીવી લીધા, 75,000નું ફ્રીજ અને વોશિંગ મશીન્સ લીધા આપણે 36,000ના. બસ, તો હવે આ ત્રણેયનો ટોટલ જે આવી સ્ટુડન્ટ લાસ્ટ કોલમમાં લખશું, એટલે ટોટલ આપણે 4,11,000નો ગુડ્સ લીધો. બરોબર. જો આપણે આ સિમ્પલ સબસિડરી બુક બનાવતા હોત ને સ્ટુડન્ટ, તો આપણે આ ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીનની કોલમ નીકળી જાત. એમાં ખાલી અમાઉન્ટની જ કોલમ આવે. ઓકે, તો આપણે સીધા 4,11,000 લખી નાખત. પણ એમાં આપણને ખબર ન પડે સ્ટુડન્ટ કે આપણે ટીવી કેટલા લીધા છે, ફ્રીજ કેટલા લીધા છે. બરોબર. ઓકે, ચાલો તો આ વસ્તુ થઈ ગઈ સ્ટુડન્ટ. ધીસ ઇઝ ડન. ચાલો હવે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈ લઈએ. 7th of May. સ્ટુડન્ટ 7th મેનો ટ્રાન્ઝેક્શન જે છે એમાં અડધા પૈસા આપણે આપી દીધા છે. બરોબર. જો તમે ક્વેશ્ચન વાંચશો તો એમાં લાસ્ટ લાઇનમાં લખ્યું છે કે હાફ ધ અમાઉન્ટ ઇઝ પેડ. તો હવે આપણો રૂલ છે કે અડધા પૈસા આપ્યા હોય તો બી પૂરેપૂરી એન્ટ્રી કરવી. ઓકે, એ આપણે અગાઉ સમજાવેલું છે. ચાલો તો પહેલાં ડેટ લખી નાખીએ 7th of May. પાર્ટીનું નામ છે સ્ટુડન્ટ શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ. બિલ નંબર ઇઝ 151. ચલો તારક સ્ટોર્સ પાસેથી આપણે કેટલા ટીવી લીધા સ્ટુડન્ટ? 5 ટેલિવિઝન, each of 25,000. ઓકે, તો 5 into 25,000 કરો એટલે 1,25,000 આવે. પણ શું અહીંયા ડિસ્કાઉન્ટ છે, આપણને ડિસ્કાઉન્ટ આપે છે 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ આપણને મળે છે. બરોબર. ઓકે, એટલે આપણે એમાંથી 10% માઇનસ કરશું. તો 1,25,000ના 10% એમાંથી માઇનસ કરો તો દેટ વિલ ગીવ યુ 1,12,500. 1,25,000ના 10% સ્ટુડન્ટ. ઓકે, ચાલો તો એ તમે માઇનસ કરો આમાંથી એટલે તમને મળશે 1,12,500. એવી રીતે રેફ્રિજરેટર છે સ્ટુડન્ટ 16,000નું એક એવા 10 રેફ્રિજરેટર આપણે લીધા છે સ્ટુડન્ટ, એટલે કે 1,60,000 થશે. એમાંથી 10% ડિસ્કાઉન્ટ 16,000 માઇનસ કરો તો તમને મળશે 1,44,000. ચાલો હવે થર્ડ છે વોશિંગ મશીન. પણ અહીંયા વોશિંગ મશીન નથી લખ્યું સ્ટુડન્ટ, એટલે આપણે વોશિંગ મશીન નથી લીધું, એટલે એમાં આપણે કાંઈ લખવાનું રહેતું નથી. પુટ અ ડેશ ઓવર ધેર. અને આ બંનેનો ટોટલ કરો તો એ લાસ્ટ કોલમમાં આવશે 2,56,500. ઓકે સ્ટુડન્ટ, ચાલો તો આ 7 તારીખની એન્ટ્રી પૂરી થઈ ગઈ. નેક્સ્ટ એન્ટ્રી છે 12th ડેટની. પણ 12 ડેટની એન્ટ્રી આપણે નહીં કરી શકીએ સ્ટુડન્ટ, કારણ કે એમાં આપણે સાયકલ લીધી છે સ્ટુડન્ટ. purchased cycle of 5,000 from શ્રી અંબે સાયકલ સ્ટોર્સ. હવે સ્ટુડન્ટ સાયકલ જે છે ને એ એસેટ્સ છે. ઓકે, કારણ કે આપણે અહીંયા 3 જ વસ્તુમાં ડીલિંગ કરીએ છીએ, ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીન. તો સાયકલ તો આપણે વેચતા નથી સ્ટુડન્ટ, એટલે જે વસ્તુ આપણે વેચતા ન હોય એ આપણા માટે એસેટ્સ કહેવાય, ગુડ્સ ન કહેવાય. અહીંયા આપણે ખાલી ગુડ્સની જ એન્ટ્રી કરવાની હોય છે સ્ટુડન્ટ, એસેટ્સની નહીં. તો ચાલો ભૂલી જાઓ એને, ભૂલી જાઓ, સ્કીપ ઇટ. ચાલો તો 12 તારીખની એન્ટ્રી ભૂલી જાઓ. હવે 20 તારીખની એન્ટ્રી આવે છે સ્ટુડન્ટ 20th. પણ 20th તમે ધ્યાનથી વાંચશો તો આગળ એવું લખેલું છે સ્ટુડન્ટ કે એમાં ફૂલ અમાઉન્ટ આપણે આપી દીધી છે. ધ ફૂલ અમાઉન્ટ ઇઝ પેઇડ. ઓકે, તો એ કેશ ટ્રાન્ઝેક્શન થઈ ગયું સ્ટુડન્ટ, ને કેશ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી આપણે કરતા નથી. અહીંયા આપણે ક્રેડિટ ઉપર લીધું હોય ને સ્ટુડન્ટ તો જ એન્ટ્રી કરવાની. ઓનલી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ આર રેકોર્ડેડ, કેશ ટ્રાન્ઝેક્શન્સ આર નોટ રેકોર્ડેડ. ઓકે, એટલે આ એન્ટ્રી આપણે સ્કીપ કરશું. 20 તારીખની એન્ટ્રી ભૂલી જાઓ.
હવે 25th સ્ટુડન્ટ 25 તારીખની એન્ટ્રી પણ આપણે નહીં કરી શકીએ કારણ કે એમાં ઓર્ડર છે એન્ડ ઓર્ડર ઇઝ અ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ચલો તો 25th ડેટ સ્કીપ કરો. ચલો હવે આવે છે 31. ઓકે તો 31 ડેટમાં આપણે એન્ટ્રી કરવી પડશે. ચલો કારણ કે એમાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે તો પહેલાં સૌથી પહેલાં ડેટ લખી નાખીએ 31 મે. પાર્ટીનું નામ છે ગોકુલધામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ. ચલો આપણે કઈ વસ્તુ લીધી સ્ટુડન્ટ 5 પીસીસ ઓફ ટેલિવિઝન ઈચ ઓફ 30,000. ચલો 30,000 રૂપિયાનું એક ટીવી છે એવા 5 ટેલિવિઝન લીધા સ્ટુડન્ટ. એટલે 1,50,000ના ટેલિવિઝન એમાં 10% ડિસ્કાઉન્ટ મળે છે આપણને. ઓકે તો 1,50,000માંથી 10% માઇનસ કરો 15,000 તો થશે 1,35,000. યસ બિલ નંબર ઇઝ ઓલ્સો ગિવન 123. ચલો ટેલિવિઝન થઈ ગયા 1,35,000ના. હવે વોશિંગ મશીન છે 23,000નું એક એવા 5 વોશિંગ મશીન લીધા સ્ટુડન્ટ. ઓકે ચલો તો એને પહેલાં મલ્ટીપ્લાય કરો. ઓકે તો એની અમાઉન્ટ થશે 1,15,000 ને એમાંથી 10% માઇનસ કરો. ઓકે તો વોશિંગ મશીનની અમાઉન્ટ થશે 1,03,500. ઓકે ચલો હવે રેફ્રિજરેટર તો આમાં લીધું નથી સ્ટુડન્ટ એટલે રેફ્રિજરેટરમાં ડેશ મૂકો અને આ બંનેનો ટોટલ થાય છે 2,38,500. ઓકે સ્ટુડન્ટ તો આ આપણી હતી કોલમનર સબસિડરી બુક. બહુ જ ઇઝી છે. ચલો હવે ખાલી ટોટલ કરી નાખો એટલે તમારો સમ પૂરો. ચલો હવે આમાં ઇન્ડિવિડ્યુઅલ ટોટલ કરવા પડશે સ્ટુડન્ટ. દરેક કોલમનો ટોટલ કરવો પડશે. પહેલાં આપણે ટેલિવિઝનની કોલમનો ટોટલ કરીએ. ચલો તો ટેલિવિઝનમાં આપણે 3 અલગ અલગ પાર્ટી પાસેથી ટેલિવિઝન લીધા છે. એ ત્રણેયનો ટોટલ થાય છે 5,47,500. ઓકે ચલો તો 5,47,500ના ટેલિવિઝન લીધા. એવી રીતે રેફ્રિજરેટરનો ટોટલ થાય છે શું 2,19,000 અને વોશિંગ મશીનનો ટોટલ થાય છે 1,39,500 અને ફાઇનલ ટોટલ જે છે ટોટલ અમાઉન્ટનો ટોટલ થાય છે 9,06,000. ઓકે સ્ટુડન્ટ બસ તો આ કોલમનર સબસિડરી બુક પૂરી થઈ. આની જેવું જ એક ઇલસ્ટ્રેશન આપેલું છે સ્ટુડન્ટ. તો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે તમે હોમવર્કમાં એ સોલ્વ કરો બરાબર અને એ સોલ્વ કરીને મને મેઇલ કરી દો. ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આની આગળનો ટોપિક સ્ટડી કરશું. સેલ્સ બુકનો સ્ટડી કરશું બરાબર. સેલ્સ બુક પણ સેમ ટુ સેમ પરચેસ બુક જેવી જ છે સ્ટુડન્ટ. ઓકે એટલે પરચેસ બુકની જગ્યાએ સેલ્સ બુક. રૂલ્સ બી બધા સેમ છે એટલે ઇટ ઇઝ વેરી વેરી સિમ્પલ. ઓકે સ્ટુડન્ટ ટેક કેર.